हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। આણંદ જિલ્લાના ઓડ ગામમાં ગુજરાત સરકારના નશાબંધીના કાયદાનું બેધડક ઉલ્લંઘન થઈ રહ્યાની પારાવાર બૂમો ઉઠી રહી છે। ઓડ પોલીસ ચોકીથી માળ 500 ફૂટના અંતરે આવેલ મચ્છી બજાર પાસે મારિયાના ટેકરા નજીક બે રોકટોક વિદેશી માર્કાના ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે। લોકચર્ચા મુજબ ત્રિપુટી બુટલેગરોની આ વિસ્તારમાં હાક વાગી રહી છે। તેમાં રાજ્યના ડીજીપીની સીધી દોરવણી હેઠળ કામ કરતા વિજિલન્સ ઉપર કરાયેલા હુમલા બાદ આ બુટલેગરોની હિંમત વધીને છાપરે ચડી છે। ચર્ચા તો એવી પણ ઉઠી છે કે આ બધા કારનામા કરવામાં કેટલાક સ્થાનિક ખાખી વર્દીધારીઓ અને ખાદી ધારકોનો પણ હાથ છે અને એટલે જ ગુજરાત પોલીસ ઓડના બુટલેગરોથી કદાચ ડરી ગઈ છે। ક્યાંય ન મળે તો આણંદના ઓડમાં માલ મળી જશે આવી ગેરંટીવાળી વાત પી કંપનીના મોઢે ગર્વ સાથે સાંભળવા મળે છે। એટલે કે હાલના સમયમાં ઓડ ગામ વિદેશી દારૂ મેળવવા માટેનું હબ બની ગયું છે। કહેવાય છે કે માત્ર આણંદ નડિયાદ જ નહીં, વડોદરા જિલ્લામાંથી પીનારાઓ ઓડ સુધી વિદેશી માર્કાનો દારૂ લેવા લાંબા થાય છે। પરંતુ 500 ફૂટ દૂર આવેલ પોલીસ ચોકી કે આણંદ જિલ્લા પોલીસ વડાને આ વાતની જાણે કે જાણ જ નથી। તો શું સમજવું જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે, તે જ ગુજરાતમાં ગાંધીના જ 3 વાંદરાની ભૂમિકા ગુજરાત અને આણંદ પોલીસ નિભાવી રહી છે। ઓડની જનતાનો આ સવાલનો જવાબ છે સરકાર પાસે। ગુજરાત સરકારના ગૃહમંત્રી કહે છે કે દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સરકારને જાણ કરો અને ખાસ કરીને નશાબંધીના કાયદાને અસરકારક બનાવવા માટે ટેલિફોન નંબરો પણ જાહેર કરવામાં આવે છે। પરંતુ અહીં તો પોલીસની આંખ નીચે જ દારૂનો વેપલો ચાલી રહ્યો છે। તેનું શું? ખંભોળ જ પોલીસ ચોપડે ક્લીન ચીટ જ બતાવે છે અથવા એકલ દોકલ કેસ બતાવી સરકારની આંખમાં જ ધૂળ નાખી રહ્યાની ફરિયાદ ઓડની પ્રજા કરી રહી છે। તે કોણ જાણે? સરકારના કહને ક્યારે પહોંચશે તે તો ભાજપના રામ જ જાણે। ઓડમાં ચાલી રહેલ લાલ પાણીના વેપારમાં ખાખીનો કેટલો ભાગના સવાલ ઉઠવા પામી રહ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।